ઓકે, હવે સ્ટાર્ટ થયું લાગે છે. હા કઈ સર વાંધો નહીં. કંઈક ડિસ્ટર્બ આવી ગયું હતું, કંઈ વાંધો નહીં. ચાલો આગળ વધીએ. ઓકે, બતાવે છે સ્ક્રીન બધાને? હા સર. ઓકે, હવે ચોથાની અંદર આપણે પહેલું લખતા હતા દંતેહીનઃ. બરાબર, ચોથા શ્લોકની અંદર પહેલો શબ્દ દંતેહીનઃ, એનું ગુજરાતી થાય છે દાંત વગરનો. દાંત વગરનો. બરાબર છે. પછી આગળનું શિલાભક્ષી. શિલા પક્ષી એટલે કે પથ્થરો ખાનાર. પથ્થરો ખાનાર અથવા તો પથ્થરો ખાય છે. આગળનો શબ્દ નિર્જીવો. જીવ વગરનો. નિર્જીવ પણ લખી શકો, બરાબર. જીવ વગરનો. નિર્જીવનું નિર્જીવ પણ ગુજરાતીમાં લખી શકાય, બરાબર. જેને જીવ નથી એવો. પછીનું છે બહુભાષક. બહુ ભાષક. બહુ બોલનાર. બહુ બોલનાર, બરાબર. અને એવું પણ લખી શકો બહુ અવાજ કરનાર. બહુ બોલનાર અથવા બહુ અવાજ કરનાર. પછી આગળનો નીચેની લીટીમાં પહેલી લાઈન પૂરી થઈ ગઈ. હવે નીચેની લીટીમાં એમાં પહેલો શબ્દ છે ગુણસ્યુતિ સમૃદ્ધ. ત્યાં સુધી લખવાનું છે ગુણ સ્યુતિ સમૃદ્ધ. એના બે અર્થ લખવાના છે. આમ એનો અર્થ એવો થાય ગુણરૂપી દોરી વાળો, બરાબર. ગુણરૂપી દોરી વાળો. બરાબર. બીજો અર્થ લખવાનો છે દોરીની સિલાઈથી યુક્ત અથવા દોરીથી જે સંધાયેલો છે એવો. દોરીની સિલાઈથી સંધાયેલો. બરાબર. ગુણરૂપી દોરી વાળો અથવા આ તમે લખી શકો દોરીની સિલાઈથી સંધાયેલો, જેને દોરીની સિલાઈ લાગેલી છે ને એવો, બરાબર. પછીનું છે પરપાદેન, એટલે કે પારકા પગે અથવા તો બીજાના પગે. પારકા, એક મિનિટ, પારકા પગે અથવા તો બીજાના પગે. પારકા પગે અથવા બીજાના પગે. બીજાના પગે જે જાય ને એવો. ગચ્છતિ એટલે ચાલે છે, બરાબર. પારકા પગે ચાલે છે અથવા પારકા પગે જાય છે, બીજાના પગે જાય છે, બરાબર.
ગચ્છતિ શબ્દ લખી નાખજો. ચાલે છે, ચાલે છે અથવા જાય છે, બે લખી શકો. બરાબર. ઓકે, ચોથો જે છે, આમ તો આન્સર બધાને ખ્યાલ આવી ગયો હશે કારણ કે એકદમ સહેલો છે. બરાબર. કે ભાઈ અહીંયા જેવી રીતે આપણને કીધું એ પ્રમાણે પહેલા આપણને શું કીધું કે દાંત વગરનો છે અને દાંત નથી. બરાબર. દાંત નથી છતાં પથ્થરો ખાય છે. બરાબર ને, પથ્થરો ખાય છે. દાંત નથી છતાં પથ્થરો ખાય. બરાબર. એટલે આપણને અંદાજ આવી જાય પહેલા જ વાક્યની અંદર. બીજું વાક્ય શું કીધું છે? નિર્જીવ છે. નિર્જીવ એટલે જીવ વગરનો, એને જીવ નથી, છતાં બહુભાષક, છતાં બહુ બોલ બોલ કરે છે વારંવાર, અથવા તો અવાજ કર્યા કરે છે. જીવ નિર્જીવ છે ને તો પણ. નીચે લીટીમાં શું કીધું છે? ગુણસ્યુતિ સમૃદ્ધ. એટલે ગુણ એટલે અહીંયા દોરી શબ્દ લેવાનો છે કે દોરીથી સંધાયેલો છે. બરાબર. દોરીની સિલાઈથી સંધાયેલો છે. બરાબર. છતાં પણ પરપાદે ન ગચ્છતિ એટલે સંધાયેલો છે, અને પરપાદેન એટલે કે બીજાના પગે, અને ગચ્છતિ એટલે કે ચાલે છે. તો અહીંયા એનો અર્થ શું આવશે? તો કે એનું જવાબ શું આવશે? કોઈને ખબર છે? હા અંકલ. બોલતો. બૂટ. બૂટ. સરસ, વેરી ગુડ. બરાબર. એને ગુજરાતીની અંદર જોડા પણ કહેવામાં આવે, અને આપણે એને કહીએ બૂટ પણ કહીએ. બરાબર. જે આપણે પગમાં જે બૂટ પહેરીએ છીએ એ બૂટની વાત છે. બરાબર. જે આપણે બૂટ પહેરેલા હોય છે એની જો ખાસિયત અહીંયા કે ભાઈ દંતહીન, એને દાંત હોય બૂટને? ન હોય ને. હા, તો એ પથ્થરોને ખાય, એટલે કે કાંકરાઓ જે છે ને એને ચગદી નાખે. બરાબર ને, પગમાં આવતા જે કાંકરાઓ છે એને ચગદી નાખે. એટલે ઈ કાંકરા જે છે ને એ ચગદાય, પણ નિર્જીવ બહુભાષક. નિર્જીવ છે. બૂટ જે છે એમાં જીવ હોય તો કે ન હોય. બરાબર ને, છતાં બહુભાષક, છતાં બહુ બોલે. આપણને ખબર છે કે આપણે બૂટ પહેરીને ચાલીએ, બરાબર, તો એ ચાલવાનો જે અવાજ આવે છે એને કહે છે કે ભાઈ નિર્જીવ છે છતાં બહુ બોલે છે. કાંકરાને એવું બધું ચગદાય, બરાબર ને, બૂટની નીચે, એટલે એનો અવાજ આવે. બરાબર. પછી શું કીધું છે? દોરીથી અથવા દોરીની સિલાઈથી એ સંધાયેલો છે. આપણને ખબર છે કે બૂટ જે છે એ આપણે સિલાઈથી એને બાંધી દેવામાં આવે, એટલે એનો નિશ્ચિત આકાર આપવામાં આવે, એટલે એ દોરીથી સાંધેલા હોય. બરાબર. અને પાછું છેલ્લું શું કીધું છે? પર પાદે ન ગચ્છતિ એટલે બીજાના પગે, પોતે ન ચાલી શકે. બરાબર ને, પણ બીજા માણસ જે છે એને પગમાં પહેરી અને પછી ચાલે. બરાબર. એટલે બીજાના પગે ચાલે છે, પોતાના પગે નહીં. બરાબર ને, પોતે નિર્જીવ છે, એ નથી ચાલી શકતો, પણ કોણ એને માણસ પહેરે છે અને પછી એને ચાલે છે. એટલા માટે અહીંયા એવું કીધું છે પરપાદેન ગચ્છતિ, એટલે કે પારકા પગે અથવા બીજાના પગે ચાલે છે. ઓકે, તો એવી રીતે આનું જે છે ને એ આન્સર આવે છે જોડો અથવા તો બુટ. અને એનું સંસ્કૃત શું થાય છે? એનું સંસ્કૃત થાય છે પાદરક્ષક. પાદરક્ષક એટલે પગનું રક્ષણ કરનાર. કોણ? તો કે બુટ. બરાબર. અને ચાલો સર, એનું હવે, હા બોલો. અને સર કલમનું સંસ્કૃત શું થાય? લેખની. લેખન. હા. લેખની. કલમનું સંસ્કૃત લેખની. લેખન નહીં, લેખની. ઓકે. હા સર. જો ચોથાનું જુઓ, ભાષાંતર સમજીએ. દંતેહીન એટલે કે અહીંયા તમારે અમુક શબ્દો જે છે એ આપણે મેળે પણ લગાડવા પડે, જેમ કે છતાં, બહુ, અને, પણ, આવા બધા શબ્દો આપણી મેળે પણ ગુજરાતીમાં લગાડવા પડે. દંતેહીન એટલે કે દાંત વગરનો હોવા છતાં પણ શિલાભક્ષી એટલે કે પથ્થરો ખાય છે. આ તમારું પહેલું વાક્ય થઈ ગયું, પહેલા બે શબ્દોનું. દાંત વગરનો હોવા છતાં પણ પથ્થરો ખાય છે. હવે બીજા બે શબ્દ લેવાના કે જીવ વગરનો છે છતાં પણ બહુ બોલ કરે છે, અથવા તો જીવ વગરનો હોવા છતાં બહુ અવાજ કરે છે. બરાબર.
એને જીવ હોતો નથી છતાં અવાજ કરે છે. નીચેની લીટીમાં પહેલો શબ્દ ગુણસ્યુતિ સમૃદ્ધ એટલે કે દોરીની સિલાઈથી સંધાયેલો છે અને પરપાદેન ગચ્છતિ. બરાબર, દોરીની સિલાઈથી સંધાયેલો છે અને પારકાના પગે ચાલે છે અથવા તો બીજાના પગે ચાલે છે. બરાબર, એવો કોણ છે? તો કે જોડો અથવા તો બુટ. ઓકે, સમજાણું ચોથાની અંદર? હવે આની અંદર ભાષાંતર કોઈને ન સમજાણું હોય તો પૂછી લ્યો. ચોથું સર ગુણસ્યુતિ સમૃદ્ધ દોડતી એટલે જો એનો છે ને આખો શબ્દ એવો છે કે ગુણસ્યુતિ સમૃદ્ધ. સમૃદ્ધ પછી છે ને આને વંચાય શું? જો તમે સાંભળી લો, બરાબર સમજો. ગુણસ્યુતિ સમૃદ્ધો અને અહીંયા અપી શબ્દ છે. શું છે? અપી. અપી એટલે પણ. બરાબર, એટલે કે ગુણરૂપી દોરીથી સંધાયેલો છે પણ, બરાબર, અથવા તો પરંતુ પારકાના પગે ચાલે છે. તો અહીંયા પણ લેવાનું છે. અપી શબ્દ છે. ગુણ સ્યુતિ સમૃદ્ધ વત્તા અપી એવો શબ્દ છે. બરાબર, એટલે આપણે જેવી રીતે શબ્દ લીધો કે દોરીની સિલાઈથી સંધાયેલો છે. બરાબર, ચાલો હવે કાંઈ પ્રશ્ન ચોથાની અંદર? જોઈ લો, એક વખત વાંચી લ્યો શ્લોકમાં. કાંઈ ન સમજાણું હોય તો આની અંદરથી મને પૂછી લ્યો. સર હું આનું ભાષાંતર કરું? ઓકે, બાકી બધાને સમજાઈ ગયું છે ને? તો પછી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો કરો ભાષાંતર બેટા. હા, ઈ દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે. પછી ઈ જીવ વગરનો હોવા છતાં બહુ બોલ નહીં, ઈ નિર્જીવ હોવા છતાં ઈ બહુ બોલ કરે છે. પછી દોરીથી વીંટળાયેલું છે, દોરીથી સંધાયેલું છે અને બીજાના પગ વડે ચાલે છે. સરસ, વેરી ગુડ. શું નામ છે બેટા તારું? પંજવાણી રીદા ફાતેમા. રીદા. સરસ, વેરી ગુડ હો બેટા, ખૂબ સરસ ભાષાંતર કર્યું. ચાલો બીજું કોઈ હજી રિપીટ કરશે? હેલો ગર્લ્સ, બીજું કોઈ રિપીટ કરશે હજી ભાષાંતર એક વખત? કેમ, બીજા કોઈ નથી સમજાણું? રોલ નંબર 25. બોલો. રોલ નંબર 13. હા, રોલ નંબર 13 બોલો. જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે, જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલ કરે છે, જે દોરીથી સંધાયેલો છે અને પારકા પગે ચાલે છે. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર છે. જુઓ, ખૂબ સરસ ભાષાંતર જોયું આપણે. તો એ ચોથું જે છે એનું ભાષાંતર દરેકને સમજાઈ ગયું હશે અને દરેક જે છે એ શ્લોક પણ સમજી ગયા હશો. એટલે ચોથો શ્લોક એકદમ સહેલો છે. બરાબર, અને દરેક શબ્દો જે છે એ દરેકે ખાસ યાદ રાખવાના છે ભૂલ્યા વગર. કારણ કે શબ્દ જે છે ને એની આધારિત જ આખું ભાષાંતર હોય. તો આપણને જો એમસીક્યુમાં શબ્દો પૂછાણા હોય, એમસીક્યુમાં પ્રશ્ન પૂછાણો હોય, તો પણ તમને તરત જ જો ભાષાંતર આવડતું હશે, શબ્દનો અર્થ આવડતો હશે, તો બધું આવડશે. મેં તમને કીધું હતું ગયા લેક્ચરની અંદર પણ, દાખલા તરીકે આપણને કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો તરત આપણને જો અહીંયા એક પ્રશ્ન છે, દાખલા તરીકે મેં એમ પૂછ્યું હોય કે ભાઈ વૃક્ષ અગ્રવાસી કહ અસ્તિ, તો તમને તરત ખબર પડી જવી જોઈએ કે ભાઈ વૃક્ષ અગ્રવાસી નારિકેલ અસ્તિ, એટલે કે અહીંયા નારિકેલ શબ્દ આવે એટલે તમને તરત આમ ખ્યાલ આવી જવો જોઈએ. બરાબર, એટલે શબ્દ જે છે ને એને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. આને લગતા જે પ્રશ્નો નીકળે, શબ્દો નીકળે, એ પણ તમારે ધ્યાનમાં લેવાના. બરાબર, એ ઉપરાંત ચોથા શ્લોક ઉપરાંત પાંચમા શ્લોકની અંદર શું વાત કીધેલી છે એ જોઈએ. આની અંદર કેવી રીતનું છે તમે આનું ભાષાંતર, કે અહીંયા જે છે ને પાંચમા શ્લોકની અંદર આ 4 શ્લોક કરતા કંઈક જુદો શ્લોક છે. બરાબર, 4 શ્લોક કરતા કંઈક જુદો શ્લોક છે. અને આ શ્લોક જે છે ને પાંચમો શ્લોક, એને શું કહેવામાં આવે છે? અંતરાલાપ કહેવામાં આવે. શું કરવામાં આવે? કે
આ પ્રકારની જે શ્લોક હોય ને પ્રહેલિકા એને અંતરાલાપ એવું નામ આપવામાં આવેલું છે. શું કહેવામાં આવે આને? અંતરાલાપ. અંતરાલાપ એટલે શું? તો કે જો આની અંદર જે છે ને આ શ્લોકની અંદર 3 પ્રશ્નો છે. 3 પ્રશ્નો છે અને 3 પ્રશ્નોના જવાબ એ આ શ્લોકની અંદર જ આપી દીધેલા છે. બરાબર? 3 પ્રશ્નો અને એ જ 3 પ્રશ્નોના જવાબ પાછા આના આ શ્લોકની અંદર આવી જાય. બરાબર? આ અહીંયા સુધી છે ને 3 પ્રશ્ન છે. અહીંયા સુધી. અને આ 3 છે ને એના જવાબ છે. મૃગાત, સિંહ અને પલાયનમ. આ 3 જે છે ને એના જવાબ છે. શું? આ કઈ સમજાણું નહીં. ઓકે. કેવી રીતે? હા, આપણે સમજવાનું હજી બાકી છે જો કે, પણ હું તમને એમ કહું છું કે આ શ્લોક એવો છે કે 3 પ્રશ્નો અને એની અંદર એના 3 જવાબ. સમજાણું? દાખલા તરીકે અહીંયા પહેલો પ્રશ્ન એવો છે કે ભાઈ કસ્તુરી જે છે, કસ્તુરી એ શેમાં ઉત્પન્ન થાય? તો કસ્તુરી છે ને એ અહીંયા પહેલો એનો જવાબ આવી ગયો. શેમાં ઉત્પન્ન થાય? તો કે મૃગ. મૃગ એટલે કે હરણ. બરાબર? મૃગ એટલે હરણ. સમજાણું? એટલે આ પહેલો પ્રશ્ન એનો પહેલો જવાબ, આ બીજો પ્રશ્ન એનો બીજો જવાબ, એમ. અને આ ત્રીજો પ્રશ્ન એનો ત્રીજો જવાબ. આની અંદર ને આની અંદર પ્રશ્ન અને આની અંદર એના જવાબ, એમ. બરાબર? આપણે જો કે સમજવાનો બાકી છે, આપણે હવે સમય થવા આવ્યો છે એટલે આપણે શું કરશું કે 5મો શ્લોક આપણે આવતા લેક્ચરમાં સમજી અને પછી સ્વાધ્યાય સોલ્વ કરશું. એટલે આપણે પહેલું કાવ્ય જે છે આપણે આવતા લેક્ચરની અંદર પૂરું થઈ જાય. બરાબર છે? એટલે તમારે હોમવર્કની અંદર શું કરવાનું છે? હવે ફેરબુકની અંદર બધે આ બધા શ્લોક જે છે પહેલા 2 બધાને લખાઈ ગયા છે? કોઈને બાકી છે? ના સર, બધા લખાઈ ગયા છે. ઓકે. હવે દરેકે શું કરવાનું છે? જે આજે મેં શબ્દાર્થ લખાવ્યા એ શબ્દાર્થ ફેરબુકમાં લખવાના છે. એ ઉપરાંત જે આપણે શ્લોક ચલાવ્યા આજે 4થા શ્લોક સુધી, એ 4થા શ્લોક સુધી દરેકે ફેરબુકમાં લખી નાખવાનું છે. અને શબ્દાર્થ જે આજે મેં લખાવ્યા છે એ શબ્દાર્થ લખી નાખવાના. શું? ભાષાંતર હું લખીને મોકલી દઈશ તમને 4 શ્લોકનું. બરાબર? 4 શ્લોકનું ભાષાંતર જે છે એની PDF હું તમને મોકલી દઈશ. તમે બધા ફેરબુકની અંદર લખી નાખજો. શ્લોક છે એ દરેકે સંસ્કૃત શબ્દો ખાસ પાકા કરવાના છે અને શ્લોકનું ભાષાંતર દરેકે ખાસ પાકું કરવાનું છે. એટલે આવતા લેક્ચરની અંદર હું પૂછીશ. બરાબર? એ પૂછી અને પછી આપણે આગળ વધશું. બરાબર છે? આજે અહીંયા સુધી રાખીએ. 5મો શ્લોક આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ. ઓકે. ગુડ બાય. બાય સર. બાય સર. ઓકે, ગુડ બાય.